જગતનો તાત અત્યારે પોલીસની સામે લડી રહ્યો છે પોતાનું ખેતર બચાવવા માટે. સરકાર આ બધું જોઈ અને નજરઅંદાજ કરી રહી છે તેવું લાગે છે. એટલા માટે કે જે ચૂંટણી ટાઈમે જે બે હાથ જોડીને નેતાઓ મત માંગવા માટે આવ્યા હતા એ કંઈ જ બોલવા માટે તૈયાર નથી. મોરબીનું જેતપર હોય, ધ્રાંગધ્રા હોય કે પછી ક્યાંક જ્યાં કુંડ ગામ હોય, ત્યાંના જે ખેડૂતો પોતાના ખેતર બચાવવા માટે ક્યાંક પાવર ગ્રીડ કંપનીની સામે, પોલીસની સામે, સરકારની સામે લડી રહ્યા છે, એ જોઈને એવું લાગે છે કે જગતના તાતની પડખે ઊભી રહેવાની વાતો માત્ર સરકારના તાઇફા છે. થોડા સમય પહેલા એક પોસ્ટર આપણે જોયું હતું કે જ્યાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા હોય, પ્રકાશ વરમોરા હોય, આ તમામ છે મુખ્યમંત્રીને મળવા માટે જાય છે ત્યારે ખેડૂતોને ક્યાંક હાશકારો થાય છે કે કદાચ અમારા માટે મળવા ગયા હોય. પણ સામે આવ્યું કે ખેડૂતોએ જે રજૂઆત કરી હતી, જે પાણી બાબતે, તેમને લઈને આ રજૂઆત હતી. ચાલો, એક કામ તો સારું કર્યું, પણ હવે સવાલ આ તમામ ધારાસભ્ય જે મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા અને જે પાણી માટે રજૂઆત કરી છે પછી શરૂ થાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હોય કે પછી હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા હોય, આ જે તમામ ધારાસભ્ય છે એ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જાય છે કે જે ખેડૂતોએ રજૂઆત કરી હતી કે અમને સિંચાઈનું પાણી મળવું જોઈએ, કારણ કે અમે હવે જે વાવેતર કરવા માટે જઈ રહ્યા છીએ એમને પાણીની તાતી જરૂરિયાત છે. ચોમાસું ભલે નજીકમાં હોય પરંતુ હજુ અમને પાણી જોઈએ છે. ચોમાસું આવે પછી અમને પાણી ન આપો તો ચાલશે, કારણ કે અત્યારે અમારા પિયતનો સમય છે, જેથી કરીને અમારા પાકને સારું એવું પાણી મળે અને અમારો પાક મોટો થાય. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ તમામ ધારાસભ્ય છે મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા ત્યારે ક્યાંક ખેડૂતોને એવી આશા હતી કે કદાચ અમારા ખેતરમાં જે પાવર ગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમને લઈને પણ રજૂઆત થશે. કારણ કે કોઈક ખેડૂત એવો છે કે જેમને માત્ર 2 વીઘા જમીન છે, એમના ખેતરમાં પણ થાંભલા આવે છે. તો જો આખો આજે આ થાંભલો ઊભો કરવામાં આવશે અને એમનું ખેતર આખું થાંભલાથી ભરાઈ જશે તો પછી વાવેતર ક્યાં કરશે? એટલે સવાલ અત્યારે પણ એ જ ઊભો થયો કે જ્યારે પ્રકાશ વરમોરાએ ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી અને એક વિડીયો મૂક્યો હતો. એમણે એવું કહ્યું કે અમે મુખ્યમંત્રી પાસે ગયા છીએ, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે સમયસર અમને પાણી આપવામાં આવે જેથી કરીને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે. કપાસનું જે સારું વાવેતર થયું છે અને એ જ વાવેતરની અંદર જો સારું પાણી મળશે તો પછી કપાસ પણ મોટો થશે, સારો ભાવ પણ આવશે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે ખેડૂતના ખેતરની અંદર જે આ પાવર ગ્રીડ કંપનીના થાંભલા નાખવામાં આવે છે એ ખેડૂતને તમે સિંચાઈનું પાણી આપશો તો એ ક્યાં કામનું છે? અમે એટલા ખેતર એવા જોયા છે કે જ્યાં મગફળીનું વાવેતર થઈ ગયું છે, મગફળીના કોટા ઊભા છે, મગફળી નાની ખેતરમાં દેખાઈ રહી છે અને એ જ મગફળી ઉપર જેસીબી અહીંયાથી ત્યાં ફરી રહ્યા છે, ખેતરની હાલત બગાડી નાખી છે. તો એ ખેતરની અંદર સિંચાઈનું પાણી જશે તો પાક કઈ રીતે મોટો થશે? એ પણ સવાલ છે. એ ખેડૂત પણ આજે સવાલ કરી રહ્યો છે કે મારે પણ સિંચાઈનું પાણી જોઈએ છે, પણ પાક ક્યાંથી લાવો, વાવેતર ક્યાંથી લાવવું, કે જે વાવેતર કર્યું હતું એ તો તમામ જ્યાં કંપનીવાળાએ બગાડી નાખ્યું છે. એટલે સવાલ અત્યારે પ્રકાશ વરમોરા હોય કે પછી કાંતિ અમૃતિયા હોય કે દુર્લભજી દેથરિયા હોય, બધા ઉપર થઈ રહ્યો છે કે જે ખેડૂતને અત્યારે નુકસાન ગયું છે એમને તમે સિંચાઈનું પાણી કઈ રીતે આપશો? ચાલો, આપી પણ દીધું તો એમણે જે પાક વાવ્યો તો એ ફરીવાર તમે ક્યાંથી લાવી દેશો? મોંઘું બિયારણ એમણે લીધું છે, પૈસા ખર્ચીને પૈસા તમે આપી શકશો? એક વખત પણ તમે ખેડૂતો માટે બોલવા નથી આવ્યા. શરમ આવવી જોઈએ તમને પોતાને ધારાસભ્ય કહેતા પહેલા. પ્રકાશ વરમોરા સાહેબ, તમને પણ કહેવાનું કે આધ્યાત્મિકતાની વાતો છોડો, ખેડૂતોને જરૂર છે અત્યારે તમે ત્યાં જાઓ. ચૂંટણી સમયે 2 હાથ જોડવાથી કંઈ જ કામ નહીં થાય. ખેડૂતો અત્યારે તમને શોધી રહ્યા છે. સારી બાબત એ છે કે તમે જે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે સિંચાઈનું પાણી અમને આપો અને આપી પણ દીધું, પણ એ ખેડૂતોની વાત ક્યાં આવશે? એ ખેડૂતોની તમે વાત કરી કે એ ખેડૂતોને જેમને નુકસાન ગયું છે, જેમના ખેતરમાં થાંભલા નાખવાની કામગીરી ચાલુ છે, એમના ખેતરને નુકસાન ગયું છે તો એમનું વળતર કોણ આપશે? એક વખત અમે પણ એવી આશા રાખીએ છીએ, ખેડૂતોએ પણ એવી આશા રાખી હશે કે તમે જ્યારે આ બધી રજૂઆત કરવા માટે ગયા છો તો એ ખેડૂતોને પણ યાદ કરજો કે જે અત્યારે લાઠીઓ ખાઈ રહ્યા છે પોતાના ખેતરને અને ખેતરમાં જે પાક વાવ્યો છે એમને બચાવવા માટે. સવાલ માત્ર તમે મુખ્યમંત્રીને મળો ત્યાંથી બધું પૂરું નથી થઈ જતું. તમારે બધી જ બાબત ધ્યાને રાખવી પડે છે. ભલે અહીંયા પ્રાઇવેટ કંપનીના થાંભલા નાખવામાં આવે છે પણ તમારું કંઈક તો બને છે ને, તમારે કંઈક તો બોલવું પડે ને. કે જ્યારે તમે મત માંગવા માટે ગયા હશો ત્યારે તમે બહુ મોટી વાત કરી હશે ખેડૂતો માટે, તમને આમ કરી દઈશું, સિંચાઈનું પાણી આપીશું, તમને પૂરતો પાક મળશે, પૂરતા પાકનો ભાવ પણ મળશે. એ બધું જ તમે આપ્યું, પણ જે ખેતરમાં નુકસાન થઈ રહ્યું છે તેનું શું? તમે જે ત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઉપરથી તમને પણ એવું લાગશે કે જ્યાં મગફળી મોટી થશે અમને સિંચાઈની જરૂર છે, પણ ક્યાં?
પાણી જ્યારે આપવામાં આવે છે ત્યારે જે કામગીરી કરતા જે લોકો છે એ પારા બાંધી દે છે જેથી કરીને પાણી છે ખાડામાં ન જાય, તો અડધા પાકને પાણી મળે છે, અડધા પાકને પાણી નથી મળતું, તો એ પાક કઈ રીતે મોટો થશે? નુકસાની તો ત્યાં પણ છે. એક તો જ્યાં સૌથી પહેલા ખાડો ખોદાય છે, જે થાંભલા નાખવા માટે મોટા ખેતરની અંદર જ્યારે 4 ખાડા કરવામાં આવે છે, એ જગ્યા ઉપર તો વાવેતર નથી થવાનું. જ્યાં વાવેતર કરેલું છે એ જગ્યા ઉપર જેસીબી ચાલી રહ્યું છે, હિટાચી મશીનો ચાલી રહ્યા છે કે જેથી કરીને ખાડો ખોદવા માટે એમને ક્યાંક જગ્યા મળી રહે. એટલે જ્યારે આ નુકસાન પૂરતું દેખાઈ રહ્યું છે તેમ છતાં ધારાસભ્યને એની ચિંતા નથી, માત્ર ચિંતા છે કે જે પાણી મળવું જોઈએ ને અમારી રાજનીતિ ચાલવી જોઈએ. હા, ખેડૂતોએ તમને રજૂઆત કરી હશે કે સિંચાઈનું પાણી જોઈએ છે, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે સરકારને રજૂઆત કરી, પાણી માંગ્યું, સરકારે પાણી આપ્યું, પણ સરકાર આ બાબતે કેમ નથી બોલતી? આ બધી જ વાતો માત્ર એવું લાગે છે કે સાહેબ એક કાનથી સાંભળે છે, બીજા કાનથી કાઢી નાખે છે. તમે એકવાર ખેડૂતોની પડખે તો જાઓ, ખેડૂતો જે વાત કરે છે તેમને સમજો, સાંભળો, જેથી કરીને 2027માં ફરીવાર જો તમને કદાચ ટિકિટ આપવામાં આવે તો પછી બે હાથ નહીં જોડવા પડે. ખેડૂત અત્યારે હરેક સવાલે કરી રહ્યો છે કે તમે પાણી માંગ્યું તો અમારી વાત કેમ ન કરી? તમારાથી નહોતું બોલાતું, મોઢામાં મગ ભર્યા હતા, કે આ બાબતે પણ તમે એકવાર રજૂઆત કરો. પ્રકાશ વરમોરા સાહેબ ફેસબુકમાં વિડીયો મૂકો, એમનાથી વધારે સારી બાબત એ છે કે એકવાર તમે ખેડૂતના ખેતરમાં જાઓ, એમની સાથે ઊભા રહો. કારણ કે જે રીતે કલેક્ટરની એક સૂચના આપવામાં આવી છે કે તાણિયા કેટલા મીટરના ખેંચાવ, એમનાથી વધારેની કામગીરી થઈ રહી છે, એટલે ખેડૂતને અત્યારે ક્યાંક પારાવાર નુકસાની જ છે. તો તમે એકવાર એ ખેડૂતની વાત પણ સાંભળો, વળતર પણ અપાવો. ભલે પ્રાઇવેટ કંપની છે, પણ તમારા સરકાર સાથે કોઈક તો વાતચીત થઈ હશે ને. કોઈ પણ જે આ પ્રાઇવેટ કંપની છે એમને તો પોતાની કામગીરી નહીં ચાલુ કરી હોય, સરકારની માન્યતા મળી હશે, સરકાર સાથે બેઠકો થઈ હશે અને પછી જ બધું થયું હશે. તો પછી સરકાર કેમ કંઈ બોલવા માટે તૈયાર નથી? તમે પણ તમારી સરકારને રજૂઆત કરો કે અમને હકીકત જણાવો કે શું છે, ક્યારે વળતર મળશે, કેટલું વળતર મળશે. આવી વાત તો કોઈ છે જ નહીં. માત્ર તાઇફા કરવા, બેઠકો કરવી, બેઠકો પછીના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર મૂકવા. એક વખત ખેતરમાં જઈને વિડીયો બનાવીને મૂકશો ને તો પણ ખેડૂતને એવું થશે કે ના, આ ધારાસભ્ય અમારી સાથે છે. અત્યારે જે રીતે આ બ્રાન્ચ કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું છે, એટલે કે હવે આવતીકાલથી આ પાણી તમામ ખેડૂતોને મળશે, પણ એ ખેડૂતની આશા કોણ જીવંત કરશે કે એમનો પાક જ નષ્ટ થઈ ગયો છે? મોંઘું બિયારણ, લાખો રૂપિયા ખર્ચી અને પછી આ તમામ જમીન ખેડી હોય છે, જમીન ક્યાંકથી લીધી હોય છે, એમાં વાવેતર કરવાનું, એ તમામ લોકોને પાણી તમે આપશો તો એમનો કપાસ કઈ રીતે મોટો થશે? એ પણ તમારે એક વખત વિચારવા જેવું હતું. ખેર, આ બધાની વચ્ચે એ ખેડૂતોને પણ સાંભળીએ કે જ્યારે અમે સુરેન્દ્રનગરના કોંઢમાં ગયા હતા, ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે કે અમારા ધારાસભ્ય એક વખત પણ અમારી સાથે નથી ઊભા રહ્યા. અને એ પછી એ પણ સાંભળી લઈએ કે સાહેબે પોતાની વાહવાહી માટે શું કહ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે શું કહ્યું છે કે જ્યારે આ પાણી છોડવામાં આવ્યું છે. એટલે હવે જ્યારે આ ખેતરમાં થાંભલા નાખવાનું ચાલુ થયું તો એવું લાગ્યું ને કે હવે ધારાસભ્ય બદલવા જોઈએ, જે બોલે એવા જોઈએ. હા, બદલવા જ પડે ને. એમને ખબર જ છે કે હવે અમને વોટિંગ નથી આપવાના, એમને પોતાના હતીમાંથી નથી આવતા. નકર તો એમને વોટિંગ જોતું હતું, અહીંયા આવે ને, આવીને ભલે એ કંઈ કરી ન કે હાલો એમનું ન ચાલે, આપણે એમ નથી કહેતા, પણ અહીંયા આવીને ખંભોથી ખંભો રાખી શકે ને કે ભાઈ હું મહેનત કરું છું, પણ એ નથી ને એમનું. એમ તો અમે કઈ રીતે વોટિંગ આપીએ એમને? એટલે હવે જ્યારે આ ખેતરમાં થાંભલા નાખવાનું ચાલુ થયું તો એવું લાગ્યું ને કે હવે ધારાસભ્ય બદલવા જોઈએ, જે બોલે એવા જોઈએ. હા, બદલવા જ પડે ને. એમને ખબર જ છે કે હવે અમને વોટિંગ નથી આપવાના, એમને પોતાના હતીમાંથી નથી આવતા. નકર તો એમને વોટિંગ જોતું હતું, અહીંયા આવે ને, આવીને ભલે એ કંઈ કરી ન કે હાલો એમનું ન ચાલે, આપણે એમ નથી કહેતા, પણ અહીંયા આવીને ખંભોથી ખંભો રાખી શકે ને કે ભાઈ હું મહેનત કરું છું, પણ એ નથી ને એમનું. એમ તો અમે કઈ રીતે વોટિંગ આપીએ એમને? સૌ મારા ખેડૂત ભાઈઓને નમસ્કાર. ગઈકાલે અમે એટલે કે મારી સાથે કાંતિભાઈ અમૃતિયા, આપણા માનનીય મંત્રીશ્રીના નેતૃત્વમાં હું, કાંતિભાઈ, દુર્લભજીભાઈ દેથરિયા, પી.કે. પરમાર, અમે સૌ ધારાસભ્ય માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી કે અમારા ત્યાં કપાસના આગેતરા વાવેતર માટે વહેલા પાણીની જરૂર હોય છે. સમયસર જો કપાસ વાવી દેવામાં આવે તો ઉત્પાદનનો રેશિયો વધી જતો હોય અને પછી મોડું થાય તો ઉત્પાદન ઘણું નીચું આવતું હોય છે. અધિકારીઓ શ્રીનું કહેવાનું એવું થતું હતું કે 34 સુધી કેનાલ, એટલે કે મે મહિના સુધી કેનાલ ચાલુ કરી હોવાના હિસાબે રિપેરિંગના કામો માટે મહિનો સવા મહિનાનો ટાઈમ લેવાનો એમને થતો હોય છે.
સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ જે મેઇન કેનાલ હોય છે એ કેટલાય ટાઈમથી રિપેર નથી, એટલે એનું પ્રાઇમરી રિપેરિંગનું કામ ને બધી બાબતો હતી. પણ મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કપાસ જો વાવેતર મોડા થશે તો ઉત્પાદનને અસર આવશે. અગાઉનું વર્ષ પણ ખેડૂતોને અતિવૃષ્ટિના હિસાબે એટલો ફાયદો નથી થયો, અને હું સૌ ખેડૂત ભાઈઓ વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને સૂચના કરી અને 11 તારીખથી આપણી ધાંગધ્રા, માળિયા અને મોરબી કેનાલોમાં પાણી છોડવા માટેનું મુખ્યમંત્રીશ્રીએ નીચે સૂચના કરી દીધી છે. 11 તારીખથી કેનાલો છૂટવા મળશે. મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે 30/4 સુધી પાણીનો વપરાશ થવાના હિસાબે આપણું નર્મદાનું ઘણું ખરું પાણી વપરાઈ ગયું છે. તો આપણે ખપ પૂરતું પાણી વાપરી, પાણીનો બગાડ ન થાય, પાણીનું ક્યાંય સ્ટોરેજ કરવાની રીતે પણ સ્ટોરેજ ન કરી જરૂરી પૂરતું વાપરી તો છેવાડાના ખેડૂત સુધી પણ પાણી પહોંચી શકે. એટલે 11 તારીખથી કેનાલ છૂટી જશે એવું અત્યારે હાલમાં નિર્ણય થઈ ગયો છે. એના માટે હું મુખ્યમંત્રી અને મારી સાથે તમામ ધારાસભ્ય, સાથી ધારાસભ્યોનો આભાર માનું છું. વરમોરા સાહેબ કે પછી અમૃતિયા સાહેબ, અમને તમે મળવા જાઓ છો કે પછી ખેડૂતો માટે તમે સિંચાઈનું પાણી માંગો છો, એમનાથી કોઈ જ તકલીફ નથી. સારી બાબત છે કે તમને ખેડૂતોની ચિંતા છે કે તમે ખેડૂતો માટે પાણી માંગો છો, પણ એ ખેડૂતોની પણ ચિંતા કરજો કે જેમની જમીન અત્યારે બરબાદ થઈ રહી છે, કારણ કે એ ખેડૂતને પણ આ જ સિંચાઈનું પાણી જોઈએ છે પોતાનો કપાસ મોટો કરવા માટે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.